ભારત દેશનું ગુજરાત રાજ્ય એટલે કે ગાંધીનું ગુજરાત. હવે ગાંધીનું ગુજરાત જે જગ્યા ઓળખાતી હોય અને હમણાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ જ્યારે આપણે ઉજવી હોય તો ત્યાં ગાંધીજીના આપેલા નિયમો, એમની શિખામણો, એમના સંસ્કારને આપણે યાદ ચોક્કસપણે કરતા હોઈએ છીએ. પરંતુ ગાંધી જયંતિના દિવસે કેટલી શાળાઓ, કેટલી કોલેજો, કેટલાક નેતાઓ, કેટલીક સંસ્થાઓ દ્વારા ગાંધી બાપુના મૂર્તિને, તેમના ફોટાને હાર લગાવી તેમના સન્માનની, ગૌરવની અને તેમને કરેલા સત્યાગ્રહોની વાત પણ કરી. પરંતુ તે જ દિવસે એટલે કે 2 ઓક્ટોબરે શિક્ષણ ખાતામાં એટલે કે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના મેળવવા માટે ગાંધીનગરમાં આંદોલન થયું. બીજી બાજુ LRAની પરીક્ષામાં જે છબડકા થયા એના માટે પણ આંદોલન ચાલતું હતું. CCEની પરીક્ષામાં જે ત્રુટિઓ ઊભી થઈ છે તેના વિશે પણ વિદ્યાર્થીઓ ખૂબ આક્રોશમાં છે. આ તો વર્તમાન સ્થિતિના મુદ્દાઓ છે. થોડા સમય પહેલા 6 વર્ષની બાળકી ઉપર થયેલા બળાત્કાર એ પણ ખૂબ ચર્ચામાં છે. વરસાદ હજી પત્યો છે, ત્યાં માંડ શિયાળો આવવાની શરૂઆત થઈ છે, ત્યાં રસ્તા ઉપર હજુ પણ પાણી ભરાય છે. ઠેર ઠેર જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે. હાઈવે ઉપર મોંઘો ટોલ નાકો ઉઘરાવા છતાં એ રસ્તા સારા કરી આપવામાં નથી આવતા. જનતામાં ખૂબ આક્રોશ છે. વડોદરા શહેરની અંદર આખા શહેરમાં પાણી ફરી વળ્યું છે. એટલે જનતાનો આમ પણ નેતા ઉપર ખૂબ મોટો આક્રોશ છે. પરંતુ નેતાઓને આ બધી વસ્તુથી કોઈ ફરક પડતો નથી. ફરક એટલા માટે નથી પડતો કેમ કે આપણી જનતાને સામાન્ય એક લોલીપોપ આપી દઈએ એટલે આપણી જનતા ધર્મના નામે ખૂબ ખુશ થઈ જાય છે. આવી જ એક આજે વાત મારે કરવી છે. નમસ્કાર મિત્રો, હું છું દેવીન જોશી. સ્વાગત છે આપનું જય વાતમાં. હમણાં વર્તમાનમાં જ ગુજરાતની અંદર ગણપતિ મહોત્સવમાં જે સુરતમાં પથ્થરમારી થઈ ત્યાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહી અને આરતી કરી હતી અને લોકોએ તેમની ખૂબ પ્રશંસા પણ કરી હતી. આ જ પ્રશંસાના ભાગરૂપે સંઘવી સાહેબને એમ લાગ્યું કે નવરાત્રી પર પણ કંઈક નવું કરીએ. નવું કરવું છે એવું લાગ્યું એમને, એટલે એમણે એક જાહેર સભામાં એવું કીધું કે આ વખતે નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ છે. એટલે કે 5 વાગ્યા સુધી તમે જ્યાં સુધી થાકી ના જાઓ ત્યાં સુધી, ખેલૈયાઓને જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમને ટોકશે નહીં, કોઈ પોલીસ તંત્ર તમને રોકવાનું નથી અને તમારે મોડા સુધી જ્યાં સુધી તમારી ઈચ્છા થાય ત્યાં સુધી ગરબા રમવાની તમને છૂટ છે. હવે આ તે ઉત્સાહમાં બોલી પણ ગયા અને તેમને કીધું કે મુખ્યમંત્રીની આગેવાની હેઠળ જ આ બધું કામ થશે. પરંતુ આ રીતની કોઈ પણ માહિતી પોલીસ તંત્રએ આપી નથી. એ ખૂબ ચર્ચામાં પણ છે કેમ કે જ્યારે પણ ગરબાની વાત આવે છે, ખેલૈયાઓ ગરબા રમવા જાય છે મોટા મોટા પાસ લઈ, અને જ્યારે ખેલૈયાઓ 9 વાગે રમવા માટે પહોંચે છે તો 12 વાગે ગરબા બંધ કરી દેવામાં આવે તો ખેલૈયાઓ પ્રશ્ન પૂછે કે ભાઈ ગુજરાતના ગૃહમંત્રી એવું કીધું છે કે ગરબાઓ 5 વાગ્યા સુધી ચાલશે તો પછી ગરબા કેમ બંધ કરી દેવામાં આવે છે? ત્યારે પોલીસ તંત્ર એવું કહે છે કે અમારી પાસે એવું કોઈ મંજૂરી પત્ર આવ્યું નથી, અમે કોઈ એવી મંજૂરી આપી પણ નથી, અમારી પાસે કોઈ મંજૂરી માંગવા માટે આવ્યું પણ નથી, લેખિતમાં કશી જાહેરાત થઈ નથી. આ બધી મૌખિક માહિતી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર ખેલૈયાઓ એટલે કે ગરબા રમવાવાળા લોકો એટલા બધા ઉત્સુક હોય છે કે જેમને આખી રાત સુધી ગરબા રમવા તમે કહો તો થાકતા નથી. કેમ કે માતાજી વિશે એમને શ્રદ્ધા છે, એક અપાર ભક્તિ છે અને સાથે સાથે એક આનંદ માણવાનો અવસર પણ છે. પરંતુ વાત ત્યારે સમજાતી નથી જ્યારે આ મુદ્દાને રાજનૈતિક બનાવી દેવામાં આવે. આમ પણ દરેક વ્યક્તિ અત્યારે જાણે છે કે ગુજરાતની અંદર હોય કે ભારતની અંદર હોય, રાજનીતિ હવે ધર્મના નામે લડાઈ રહી છે. બીજેપીમાં છો, કોંગ્રેસમાં છો, આપમાં છો, એ જરૂરી નથી. તમે હિન્દુ વિરોધી છો કે હિન્દુત્વને માનનાર છો એના ઉપર તમે ભાજપના છો કે કોંગ્રેસના છો નક્કી થતું હોય છે. પરંતુ વાત અહીંયા પાછી એ આવીને બેસે છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ સીટ પર જીતનાર એક જ વ્યક્તિ છે, જ્ઞાનીબેન. એ જ્ઞાનીબેને આના ઉપર પ્રતિચાર આપ્યો. સીધી વાત છે કે વિપક્ષ ન બોલે તો ન ચાલે. અને આ સામાન્ય વાતમાં પણ એટલે કે હર્ષભાઈ સંઘવીના આ નિવેદન પર જ્ઞાનીબેને પ્રતિચાર આપ્યો અને તેમની વાત કેટલાક સુધી સાચી પણ હતી. એટલા માટે સાચી હતી કેમ કે જ્યારે આખી રાત જો ગરબા રમવામાં આવતા હોય તો દીકરીઓ ગરબા રમવા માટે જાય તો તેમનું ધ્યાન કોણ રાખશે? એટલે સરકારે એવું પણ કીધું કે નવરાત્રીની અંદર સી ટીમ ઉમેરવામાં આવશે. એટલે કે નવરાત્રી જ્યાં પણ થતી હશે, જે પણ જગ્યાએ જાહેર મેળાવડા હશે એ જગ્યાએ પોલીસ સિક્યોરિટી તો હશે, પરંતુ મહિલાઓની સી ટીમ પણ ત્યાં હાજર હશે, જે સાદા કપડામાં સિવિલ ડ્રેસમાં મહિલાઓની વચ્ચે રમતી હશે. અને જ્યારે કોઈ છેડખાની કરતું હશે, કોઈ મહિલાઓને પરેશાન કરતું હશે તો સી ટીમ તેમના ઉપર નજર રાખશે. ગુજરાતની અંદર લગભગ 736 સી ટીમ ગોઠવવામાં આવી છે. પરંતુ વાત પાછી એ આવે છે કે જ્ઞાનીબેન અને હર્ષભાઈ સંઘવીએ એકબીજા સામે રાજકારણ રમતા એવું પણ બોલ્યા કે જો ગુજરાતમાં ગરબા નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં રમીશું? વાત અહીંયા ગરબા પાકિસ્તાનમાં રમવાની નથી કેમ કે ગુજરાતની અંદર જ ગરબા રમાય એવું નથી.
ગુજરાતીઓ જે જગ્યાએ હોય એ દરેક જગ્યાએ ગરબા રમાતા હોય છે અને આજથી નહીં, આ વર્ષોથી ચાલતી આવતી પદ્ધતિ છે. આ આનંદનો અવસર છે. તમે અમેરિકા જાઓ, તમે થાઈલેન્ડ જાઓ, તમે ન્યુઝીલેન્ડ જાઓ, કોઈ પણ જગ્યાએ જ્યાં ગુજરાતીના ફળિયા હોય, ગુજરાતીની સોસાયટીઓ હોય, ગુજરાતી લોકો જ્યાં રહેતા હોય, એ દરેક જગ્યાએ ગરબા થતા જ હોય છે, ગરબાનું આયોજન થતું જ હોય છે. વાત અહીંયા પાકિસ્તાનમાં જો ગુજરાતી રહેતા હોય તો ત્યાં પણ ગરબા કરતા, પરંતુ ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં ગરબા કરે એ સૌ કોઈ જાણે છે. વાત અહીંયા રોકાતી નથી. જ્ઞાનીબેન પ્રતિચાર કરે છે. જ્ઞાનીબેનને સીધો મુદ્દો એ હતો કે જો 5 વાગ્યા સુધી ગરબા રમશે તો તમારું પોલીસ તંત્ર આ દરેકની જવાબદારી લેવા માટે તૈયાર છે. શું ગૃહમંત્રી એવું કહે છે કે પોલીસ તંત્ર એક પણ એવી ઘટના નહીં બનવા દે જેના કારણે સરકારને શરમાવવું પડે? પરંતુ ગઈકાલે રાત્રે એટલે કે નવરાત્રિના બીજા દિવસે વડોદરા શહેરમાં, જેને સંસ્કારી નગરી માનવામાં આવે છે, જેની અંદર લાંબા પહોળા રોડો છે, જ્યાં જેન્ટલમેન લોકો રહે છે, ત્યાં રમવા માટે એક સુવ્યવસ્થિત ગોઠવણ કરવામાં આવી છે, એવી જગ્યાએ ભાયલી વિસ્તારમાં એક સગીરા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને બળાત્કાર કરનાર કોઈ એક વ્યક્તિ ન હતો, ગેંગ રેપ કરવામાં આવ્યો. હવે વાત સીધી છે કે હજી તો નવરાત્રિની શરૂઆત થઈ છે. એક નવરાત્રિનો દિવસ પ્રથમ માંડ પત્યો છે અને બીજા દિવસની રાત્રે જ એક સગીરા ઉપર બળાત્કાર કરવામાં આવે તો હવે ક્યાંક ને ક્યાંક એવું સાબિત થાય કે જે વાત જ્ઞાનીબેને કરી એ વાત સાચી તો હતી. હવે ગુજરાતના ગૃહમંત્રી શું આ જવાબદારી લેવા તૈયાર થશે? કોઈ પણ ન લે. એનું કારણ છે કે જ્યારે 7-8 લાખ લોકો એક જગ્યાએ ભેગા થઈ રમતા હોય, 2-3 લાખ લોકો જગ્યાએ ભેગા થઈ રમતા હોય, કે અલગ અલગ ખૂણા વચડાવાળા વિસ્તારોમાં જો કોઈ રમતા હોય અને મુસાફરી કરતા હોય મધ્યરાત્રિમાં, તો એવી દરેક સ્ત્રીઓને સુરક્ષા કેમ પાઠવી શકાય, કેમ સુરક્ષા આપી શકાય, એ પણ એક મોટો સવાલ છે. પોલીસ તંત્ર આખી રાત ક્યાં ભાગશે? કેટલી સિટીઓ મહિલાઓનું ધ્યાન રાખશે? સવાલ પાછો એ જ આવે છે કે આખું પણ પોલીસ તંત્ર કામ કરે તો પણ દરેક વ્યક્તિની સુરક્ષા કરી શકવાનું નથી. હવે તંત્ર કેમ બગડતું જાય છે એનું કારણ છે કે યુવાથી માત્ર ગરબા રમવાના બહાને ઘરમાંથી નીકળી જાય છે, પરંતુ તેમના મિત્રો સાથે ભેગા થઈને આખી રાત શું કરશે તેનું કંઈ પણ જાણકારી માતા પિતાને હોતી જ નથી. હવે માતા પિતા બિચારા કામમાં હોય, વૃદ્ધ હોય અથવા તો નોકરી પરથી આવતા હોય, તો તેમના શરીરમાં શક્તિ ના હોય કે આખી રાત પોતાના સંતાનને પકડીને સાચવી રાખે કે મારું બાળક ક્યાં જાય છે ને ક્યાં નહીં. બીજી બાજુ યુવા પેઢી એટલી સાચી છે કે પોતાના માતા પિતાને ગણતું પણ નથી. હવે આવી જો વાત ચાલતી હોય તો તેના ઉપર એક કાયદાકીય વોચ રાખવી જરૂરી છે, એમને નિયમમાં બાંધવા જરૂરી છે. પરંતુ આ વખતે પાછી નવરાત્રી આખી રાત ચાલવાની વાત થઈ એટલે જે ખેલૈયાઓ છે એમના મનમાં એક નવો ઉત્સાહ આવી ગયો. એવું છે ને કે આજ વર્ષે સવારમાં 5 વાગ્યા સુધી ગરબા રમાય છે. દર વર્ષે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ગરબા રમાતા જ આવ્યા છે. ગામડાઓમાં તો આમ જ રમાય છે. પરંતુ જે સિટીના મેઇન એરિયા હતા એની અંદર 12 વાગે ગરબા પૂર્ણ થતા હતા, એની જગ્યાએ આ વખતે સમય થોડો લંબાવાયો છે. પરંતુ જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય તો જવાબદારી કોણ લેશે? હવે જ્યારે દીકરી પર બળાત્કાર થયો છે એટલે પોલીસ તપાસ કરી રહી છે કે ગેંગ રેપ કોણે કર્યો, કેમ થયો. કેમ કે જે જગ્યાએ ઘટના બની એ જગ્યાએ દીકરીના ચશ્મા મળ્યા છે, એની ઝાંઝર મળી છે અને થોડાક વસ્તુના ટુકડા મળ્યા છે. હવે તપાસ તો આજથી શરૂઆત થઈ છે અને નવરાત્રી પતશે ત્યાં સુધીમાં આવી કેટલી દીકરીઓ ઉપર આવા લોકો નજર રાખતા હશે, એમના બળાત્કાર થવાની સંભાવના વધતી હશે અને માતા પિતા કેટલા ચિંતામાં હશે. પોતાની દીકરી ઘરની બહાર રમવા માટે જાય અને પાછી ન આવે તો માતા પિતા ઉપર શું વીતતું હશે? માતા પિતા કેટલા ટેન્શનમાં રહેતા હશે કે મારી દીકરી 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા હજી ઘરમાં પાછી નથી આવી, તો એ બરાબર તો હશે ને? એની સાથે એવી કોઈ ઘટના તો મળી નથી ને? ત્યારે પાછા પોલીસ તંત્ર ઉપર લોકો સવાલ ઉઠાવશે. પરંતુ રાજકારણની અંદર જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંને એકબીજાની વિરુદ્ધ ટીકાઓ કરતા હોય તો એ ભૂલી જાય છે કે દેશની અંદર ઘણા બધા એવા મુદ્દાઓ ઉપર છે જેના ઉપર ખરેખર વાત કરવા જેવી છે. જેમ કે શિક્ષણની વાત, જેમ કે નાણાકીય વૃદ્ધિની વાત, ખાતામાં અપાતા પૈસાની વાત, શિષ્યવૃત્તિની વાત, બળાત્કારની વાત, યુવાનોને અપાતી રોજગારની વાત, અને આવા ઘણા મુદ્દાઓ. પરંતુ નેતાઓ દ્વારા આ બધી વાતો બહુ ઓછી અને યુવાનોને અને પ્રજાને ભરમાવાની વાત ખૂબ વધુ થતી હોય છે. વાત અહીંયા સંઘવી સાહેબે આપેલી છૂટની નથી કે જ્ઞાનીબેને કરેલી વાતની નથી. વાત માત્ર એટલી છે કે કોઈ પુરુષ આખો દિવસ કામ કરીને ઘરમાં આવે છે અને નવરાત્રિમાં પોતાનું સંતાન ગરબા રમવા જવાનું છે અથવા એને પોતાની ઈચ્છા છે તો એ રાત્રે હવે 10 થી 11 વાગે ગરબા રમવા માટે જશે અથવા તો 12 વાગે પણ જાય. કેમ કે હવે એને ખબર છે કે ગરબા સવારમાં 5 વાગ્યા સુધી ચાલવાના છે અને એ ત્યાં જાય છે, રમે છે, સવારમાં પાછો આવે છે, થાકેલો હોય તો પણ પાછો નોકરીએ જાય છે. આવું માંડ 4-5 દિવસ તો ઉત્સાહમાં કરશે. પરંતુ એવા લોકોનું શું કે જેની બાળકી રમવા માટે જાય છે, એકલી જાય છે, જેને કોઈ મિત્રો સારા નથી અને મિત્રો હોય અને જો મિત્રો જ ભેગા થઈને આવું કશું કરે તો તેની જવાબદારી કોણ લેશે?
એટલે માતા પિતા માટે ચિંતાનો વિષય તો છે જ. આ સીધી વસ્તુ છે. આપણા દેશમાં 6 વર્ષની બાળકી હોય કે 12 માસની બાળકી હોય એ પણ સુરક્ષિત ના હોય, તો સગીરાઓ આટલી 6-7 લાખની ભીડમાં રમવા માટે જાય અને સુરક્ષિત રહેશે એવી કલ્પના કેમ કરી શકાય? હવે આપણે પોલીસ ઉપર આંગળી ઉઠાવીએ તો પણ યોગ્ય નથી, કોઈ નેતા ઉપર આંગળી ઉઠાવીએ તો પણ યોગ્ય નથી, કેમ કે આપણી દીકરી આપણને કીધા વગર ક્યાં જાય છે એ પણ આપણે કહી શકતા નથી. અને આપણે ધ્યાન રાખતા હોય તો પણ આવી ઘટના બને તો આપણે કોણ જવાબદાર ઠેરવીએ છીએ? એટલે વાત એ છે કે મહિલાઓએ પોતાની સુરક્ષા જાતે કરતા શીખી લેવું પડશે. માતા પિતાએ થોડું વધુ જાગૃત થવું પડશે અને સાથે સાથે દીકરીઓએ માતા પિતાની વાત પણ માનવી પડશે. એ સાથે પોલીસ તંત્ર સાથે કેમ જોડાઈને કામ કરી શકાય એ પણ મહિલાઓએ શીખવું પડશે. સેફ લોકો સાથે કેમ રમાય, કેવા લોકોની સંગત કરવી, ક્યાં જઈ શકાય, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે કામ કરીએ તો આપણી સુરક્ષા સચવાઈ રહેશે. પરંતુ જો આપણે ઉત્સાહમાં આવીને કોઈ પણ કામ કરીશું તો આપણી સાથે કઈ ઘટના બની જાય એ કંઈ નક્કી નથી હોતી. પોતાની સુરક્ષા હવે પોતાના હાથમાં જ છે. દીકરીઓને ખાસ વિનંતી છે કે પોતાની જાતને પ્રથમ સાચવી લો. આપણે જે જગ્યાએ જઈ રહ્યા છે એ જગ્યા આપણા માટે યોગ્ય છે કે નહીં, કેટલા વાગે જવું ને કેટલા વાગે પાછા આવવું, કોની સાથે જવું, કોની સાથે પાછા આવવું, આ તમામ પ્રકારની વ્યવસ્થા કર્યા પછી તમારા ઘરની બહાર તમે પગ કાઢો. કેમ કે બહાર એવા કેટલાક પ્રાણીઓ જેવા માણસો ફરી રહ્યા છે કે તમને ક્યારે નોચી લેશે ખબર પડે નહીં. અને દીકરીઓ સાથે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય તો દેશના નાગરિક તરીકે દરેકને શરમ આવી જોઈએ કે આપણી દીકરી નવરાત્રી માતાજીની ઉપાસના કરવા માટે બહાર જાય અને એ પાછી આ અવસ્થામાં આવે તો ખરેખર જનતાએ, ભારતના નાગરિકોએ અને આપણા દેશના યુવાનોએ શરમાવાની જરૂર છે કે આપણે દેશની દીકરી સુરક્ષિત કેમ નથી. ફરી આ બળાત્કારને સજા તો મળવી જ જોઈએ. જે હશે એ પકડાઈ જશે અને એનો પણ પાછો મોરચો નીકળશે કે હવે આને સજા આપો, દંડ આપો, આમ. પરંતુ જે દીકરી ઉપર આ વસ્તુ વીતી છે તેના મન ઉપર શું ચાલતું હશે, તેના પરિવાર પર શું ચાલતું હશે તે તો એ જાતે જ જાણે છે. આ સગીરા ઉપર જે બળાત્કાર થયો એ વિશે તપાસ હજુ ચાલુ છે. નવા ન્યૂઝ આવતા રહેશે. પરંતુ જ્યાં સુધી માતાની ઉપાસના થઈ રહી છે ત્યાં સુધી ગરબા રમો, મજા કરો, પરંતુ પોતાના પરિવારની સાથે અને પોતાની જાળવણી કરો અને ખોટી બાબતોથી, ખોટા રાજનૈતિક મુદ્દાઓથી દૂર રહો. આવી જ નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.